રાજ્યમાં શરૂ થતી એસઆઈઆરની કામગીરીને લઈને તંત્ર કામે લાગ્યું છે। વડોદરા શહેરમાં વિધાનસભા દીઠ ખાસ બેઠકોનો દોર શરૂ થયો છે। આજે દક્ષિણ વિભાગની મામલતદાર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી, જેમાં તમામ બીએલઓ અને એસએલઓએ ભાગ લીધો। આ બેઠકની અધ્યક્ષતા દક્ષિણ વિભાગના મામલતદાર દ્વારા કરવામાં આવી। બેઠકમાં એસઆઈઆરની કામગીરીની સમીક્ષા કરવામાં આવી। મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીઓની શુદ્ધતા અને સચોટતા સુનિશ્ચિત કરવાનો છે। આ માટે હાલની મતદાર યાદીઓને ફ્રીજ કરવામાં આવશે, ત્યારબાદ નવી મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરાશે। આ પ્રક્રિયાના ભાગરૂપે અધિકારીઓ ઘરે ઘરે જઈ મતદારોના નામોની ખરાઈ કરશે અને તેનો અહેવાલ આપશે, જેથી મતદાર યાદીઓ વધુમાં વધુ સચોટ બની શકે। ફાલ્ગુનીબેન સોની 145 માંજલપુર વિધાનસભા વિસ્તારના જે સેક્ટર ઓફિસરોની બેઠક બોલાવવામાં આવી છે, એમાં 1/1/2026ની લાયકાતના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ તારીખ 27/10/2025ના પત્ર આધારે અમે 28/10/25થી શરૂ કરી દેવામાં આવેલો છે। આ કાર્યક્રમની અંદર અમે 28/10/25થી તારીખ 7/2/2026 સુધીનો કાર્યક્રમ ચાલશે। તેમાં ફાઇનલ પ્રસિદ્ધિ મતદાર યાદીની કાર્યક્રમની કરવામાં આવશે। એસઆઈઆર એટલે સંપૂર્ણ રીતે શુદ્ધિકરણ મતદાર યાદીની પ્રક્રિયા। આ શુદ્ધિકરણ મતદાર યાદીની પ્રક્રિયાની અંદર તમામ મતદારો માટે ઇનોવેશન ફોર્મ ભરવાનું આવશે અને તેમાં બીએલઓ દરેકે હાઉસ ટુ હાઉસની મુલાકાત લઈ દરેક મતદારના ફોર્મ ભરવામાં આવશે, જેમાં નવા મતદારો અને તેને પણ ફોર્મ ભરી અને એની ડેટા એન્ટ્રી કરવામાં આવશે અને નવી મતદાર યાદીને પ્રસિદ્ધ કરવામાં આવશે। એમાં એવું પણ છે કે જે ડેથ થઈ ગયેલા અથવા સ્થળાંતર થઈ ગયેલા છે કે જે અનમેચ મતદારો છે તેવા મતદારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે।